સત્સંગમાં આપણે અત્યારે સત્સંગ જ્ઞાન હેતુ એ નામ પર વાત કરી રહ્યા છીએ. છેલ્લા 2 સત્રમાં આપણે સત્સંગનું મહત્વ ભાગવતના આધારે જોયું, નાગરીદાસના પદોને આધારે જોયું, શિક્ષાપત્રના આધારે જોયું, ભગવદીઓના ચરિત્રોના આધારે જોયું. એમ આપણે સત્સંગનું મહત્વ અલગ અલગ એંગલથી રસપાન કર્યું એનું. આજે પણ આપણે થોડીક સત્સંગના મહત્વની થોડીક વિશેષ વાતો કરીશું. એક ભગવદીએ ગાયું છે કે જેને ઘેરે હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. 68 તીર્થ ગુરુને આગને દૂર ગયે શું થાય. ધ્રુવ નાયા પ્રહલાદ નાયા હેતે નાયા હનુમાન. પ્રીત કરી પરીક્ષિત નાયા જોગી સુખદેવ ગાય. જેને ઘેરે હરિજન હરિજસ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. એટલે એમ કહેવા માગે છે, જ્યાં ભગવાનના ભક્તો ભેગા થઈને ભગવાનના ગુણગાન ગાય છે, એટલે કે સત્સંગ થાય છે, ત્યાં તો નિત્ય કથા ગંગા વહેતી હોય અને એમાં ભક્તો સ્નાન કરતા હોય. તો પછી આવી જો સત્સંગ ગંગા ઘરના આંગણે મળતી હોય તો 68 પ્રકારના તીર્થોમાં જવાનું, કે ગુરુદેવનો આશ્રમ દૂર હોય તો ત્યાં જવાનું, ત્યાં જવાની શું જરૂર છે? આ કથા ગંગામાં, સત્સંગ ગંગામાં ધ્રુવજી પણ નાયા છે, પ્રહલાદ પણ નાયા છે, હનુમાનજી નાયા છે, પરીક્ષિત પણ નાયા છે. અને આ બધું ગુણગાન જોગી સુખદેવ ગાય. સુખદેવ યોગી છે ને, એ પરીક્ષિતને કથા સંભળાવવા માટે પધાર્યા હતા, તો એમણે આ બધું ગાન કર્યું છે, કથા ગંગાનું. આવી રીતે સત્સંગનો મહિમા તો અનેકવિધ રીતે સમજાવવામાં આવ્યો છે. પુષ્ટિ માર્ગમાં તો 2 વસ્તુ મુખ્ય કહેવામાં આવેલી છે, સેવા અને સત્સંગ. સેવાના સમયમાં સેવા અને અનુસરણના સમયમાં સત્સંગ. હવે પદ્મપુરાણનો એક શ્લોક છે, બહુ જાણીતો શ્લોક છે. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન એમ કહે છે કે હે નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી, યોગીઓના હૃદયમાં રહેતો નથી, પરંતુ મારા ભક્તો જ્યાં ભેગા થઈને મારા ગુણગાન ગાતા હોય છે, તત્ર તિષ્ઠામિ નારદ. ત્યાં નારદજી, હું ત્યાં ઊભો હોઉં છું, હું ત્યાં રહું છું કે છે. મારું સરનામું તમે નોટ કરી દો. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ભગવાનની અવશ્ય હાજરી હોય છે. આવો એક બીજો શ્લોક શ્રીમદ ભાગવતમાં પણ છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યમ નિત્યમ પુયેત્યમ રેણુભિ. આ 11મા સ્કંદનો 14મા અધ્યાયનો શ્લોક છે શ્રીમદ ભાગવતનો. એમાં શ્રી ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, મારા ભક્તો મને એટલા બધા વહાલા છે કે મારો પુત્ર બ્રહ્મા, મારો આત્મા શંકર, મારી અર્ધાંગીની લક્ષ્મીજી, મારા મોટા ભાઈ બલરામજી, અરે એ તો ઠીક છે, મારો ખુદનો આત્મા પણ મને એટલો પ્રિય નથી જેટલો મારા ભક્તો મને વધારે પ્રિય છે. અને સાથે સાથે એમ પણ કીધું છે કે એવો જે ભક્ત કેવો, તો નિરપેક્ષ હોય, કોઈ પણ આશા વગરનો, શાંત પ્રકૃતિનો હોય. નિર્વેરમ એટલે કોઈ પણ પ્રાણી માત્રની સાથે, કોઈની સાથે વેર રહિત હોય. સમદર્શનમ સમદર્શી હોય, કે આપણે જે બધી ભેદભાવ ઉત્પન્ન કર્યા છે ને, એવો ભેદભાવ વગરનો મારો જે ભક્ત હોય, તો ભગવાન શું કહે છે? અનુવ્રજામ્યમ. અરે એવા ભક્તની પાછળ પાછળ હું ફરું છું. કેમ ફરું છું? તો પુયો એ ત્રંગરી રેણુભી. અરે એ ભક્તની
ચરણરજ ઉડી જાય અને મારા અંગથી અંગ પર પડી જાય તો મારા અંદર મારા ઉદરમાં વિરાજતા આટલા બધા લોકો પવિત્ર થઈ જાય. વિચાર કરો, ભગવાન ભક્તનો મહિમા વધારવા માટે ભક્તની પાછળ પાછળ ફરે છે અને એની પાછળનો આશય ભક્તની ચરણરજ. આપણે બધા ભગવાનની ચરણરજ પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો અહીંયા ભગવાન ભક્તની ચરણરજ પ્રાપ્ત કરવા માગે છે, એવો ભાવ છે. હવે આપણે એક કીર્તનનો પણ થોડો આનંદ લઈ લઈએ, પછી સત્સંગનો મહિમા આજે ખૂબ ગાવો છે આપણે. અને આપણે જે પહેલા દિવસે 3 દિવસનો સત્સંગનો આપણો હતો એમાં ગયા અઠવાડિયે હરિસંગ છીનક જો હોય એ સુરદાસનું પદ આપણે જોયું હતું. હવે એવું જ પદ પાછું પરમાનંદ દાસે લખેલું છે, તો એ વિનોદ અત્યારે ગાન કરે છે. હરિસંગ સંગ હરિજન સંગ છીનક જો હોય. હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ, કરે કૃપા ગિરિધરણ જીવ પર, પાતક રહે ન કોઈ, હરિજન સંગ છીનક જો હોઈ. સકલ કુતર્ક વાસના નાશે, હરિ સુમરે સુમરાવે, જડવે ચતુર મંદ બુદ્ધિ નિર્મલ, મન મોહન મન ભાવે, હરિજન સંગ છીનક જો હોઈ. માયા કાલ કછું નહીં વ્યાપે, જો હરિજન કો જાને, પરમાનંદ યહી મન નિશ્ચય, પરમાનંદ યહી મન નિશ્ચય, હરિજન ગુણ હી વખાને, હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ, હરિજન સંગ છીનક જો હોઈ. આ પદની અંદર પરમાનંદ દાસનું આ જે પદ છે એની જે પહેલી લીટી છે હરિજન સંગ છીનક જો હોય, તો આપણે ગયા ગુરુવારે આવું જ પદ સુરદાસનું જોયું, એમાં પણ એ જ વાત હતી, હરિજન સંગ છીનક જ હોય. છીનક એટલે ક્ષણ માટે. જો ક્ષણ માટે પણ તમને હરિજનનો કે ભગવદીઓનો સંગ મળી જાય તો એમને જે વાત બતાવી હતી અને પરમાનંદ દાસે જે વાત બતાવી કે સુરદાસ જે વાત બતાવી, પણ બંને વાતો અલગ અલગ છે, છતાંય બંનેમાં સત્સંગનો મહિમા ગાવામાં આવેલો છે. અહીંયા આપણને પરમાનંદ દાસજી શું સમજાવે છે કે જો તમને ભગવદીઓનો ક્ષણ માટે પણ સંગ બની જાય તો કરે કૃપા ગિરિધર જીવ પર, તો સત્સંગના પ્રભાવથી ભગવાનની જીવ પર કૃપા થઈ જાય છે. જેને સત્સંગ પ્રાપ્ત કરો એના પર કહે છે. પાતક રહે ને કોઈ, સત્સંગમાં કેટલી શક્તિ છે કે તમારા પાપોનો પણ તત્ક્ષણ નાશ થઈ જાય છે. સકલ કુતર્ક વાસના નાશે, તમારા મનમાં જે ગરમથલ થતી હોય કે બધા ખોટા વિચારો વ્યર્થ વાતો આવતી હોય, વાસનાઓ હોય, જે વાસના માણસ માત્રને હેરાન કરતી હોય છે, એ બધું દૂર થઈ જાય. હરિ સુમરે સુમરાવે, સત્સંગની અંદર જે ભગવદીઓ છે એ પોતે હરિનું સ્મરણ કરે અને બીજાને સ્મરણ કરાવે. સ્મરયંતી સ્મારયંતી, જડવે ચતુર મંદ બુદ્ધિ નિર્મલ. અરે આ સત્સંગનો પ્રભાવ કેવો છે, જડ બુદ્ધિનો કોઈ માણસ હોય તો એ ચતુર થઈ જાય,
અને મંદ બુદ્ધિનો માણસ હોય તો એની બુદ્ધિ નિર્મલ થઈ જાય કે છે. મનમોહન મન ભાવે એટલે કે આ સત્સંગ કેવો છે કે મનમોહનને પણ ભગવાનને પણ ગમતો હોય છે. માયા કાલ કછું નહીં વ્યાપે જો હરિજન કો જાણે. જે ભગવદીયનો સંગ પ્રાપ્ત કરે છે એને ભગવાનની માયા અસર કરી શકતી નથી. પછી કાલ, જે કાલ કે કાલ વિપરીત આવ્યો છે ત્યારે કડીકાળ ચાલતા બોલે છે, તો એ કડીકાળની અસર પણ ભગવદીઓના સંગ પર થતી નથી. એટલે પરમાનંદાસજી કહે છે પરમાનંદ અહીં મન નિશ્ચય હરિજન ગુણ હી બખાને. પરમાનંદાસજી કહે છે એટલો કે અમે તો મનથી નિશ્ચય કર્યો છે કે હરિજનના ગુણો જ ગાવા. હરિના ગુણો ગાવા કરતાં રામ તે અધિક રામ કર દાસા. સુરદાસજીનું વાક્ય છે, રામચરિત માસની ચોપાઈ છે. તો ભગવાન કરતાં ભગવાનના ભક્તો મોટા છે. હવે આપણે સત્સંગનો મહિમા જ ગાઈએ છીએ તો એમાં ચતુર્થ સ્કંદમાં નારદજી પ્રાચીન બલિરાજાને જે ઉપદેશ આપે છે એમાં એક શ્લોક છે યદા યસ્યાનુગૃહણાતિ ભગવાનાત્મ ભાવિતમ યજાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠતામ. આ શ્લોકનો અર્થ એવો કહેવામાં આવે છે જેના પર ભગવાનનો અનુગ્રહ થાય છે તે પુરુષ લોક અને વેદમાં આસક્ત બુદ્ધિને ત્યજી દે છે. એટલે આ વસ્તુ ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે 3 શબ્દો છે, લૌકિક, વૈદિક અને પારલૌકિક. તો લૌકિક એટલે આપણા જે દુનિયામાં જીવીએ છીએ અને જે અહીંયા જોઈ રહ્યા છીએ બધું લૌકિક કહેવાય. વૈદિક એટલે જે આપણા શાસ્ત્રોક્ત વેદોમાં જે કંઈ નીતિ નિયમો બનાવ્યા છે વૈદિક છે. આપણી જે કર્મકાંડની વિધિ છે બધી વૈદિક કહેવાય. અને પારલૌકિક એટલે મૃત્યુ પછીની જે દુનિયા છે એટલે એ બધી જે વસ્તુઓ આવે છે પરલોકમાં જે ગણમન કરીએ એ પારલૌકિક છે. આપણો પુષ્ટિ માર્ગ છે ને એ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. એટલે આપણે લૌકિક વૈદિકની ચિંતા કરવાની નથી રહેતી. એટલે લૌકિક વૈદિકમાં જે આસક્ત થાય છે બુદ્ધિ એટલે કે દુસંગની બુદ્ધિ થઈ જાય છે. કારણ કે લૌકિકમાં તમે આસક્ત થયા એટલે દુસંગ જ કહેવાય કે છે. તો લખે છે કે એ જેની ભગવાનની જેના પર કૃપા હોય એ જ આવો દુસંગનો ત્યાગ કરી શકે છે. હવે આ જ વસ્તુ પાછું આપણને ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૂર્ત સર્વાત્મના હૃદિ તથ કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિકેરપી. મહાપ્રભુજી સમજાવે છે જો તમે હૃદયમાં શ્રી ગોકુલાધીશને ધારણ કર્યા હોય તો પછી કે જે લૌકિક વૈદિકની શું કા ચિંતા કરો. તત્ર કા પરિદેવના. તમારે કોઈ ચિંતા કરવાની જ નથી. આજે આ માર્ગ છે ને એ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. તમે બરાબર સમજવા પ્રયત્ન કરજો. તમે લૌકિકમાં બહુ સાચવ કરશો તો લૌકિકમાં તમારી વાવા થશે, એનાથી બીજો કોઈ ફાયદો નથી, તમારી પ્રતિષ્ઠા વધશે. વૈદિકની અંદર તમે વૈદિક માર્ગ અપનાવ્યો હોય તો મેક્સિમમ તમે સ્વર્ગ સુધી જઈ શકશો. એનાથી વિશેષ વૈદિક માર્ગ એટલે કર્મકાંડનો માર્ગ કહેવાય. એ તમને સ્વર્ગ સુધી લઈ જઈ શકે, એનાથી વિશેષ કશો ફાયદો નહીં. જ્યારે પુષ્ટિ માર્ગમાં આ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. એટલે એમાં લૌકિક વૈદિકની ચિંતા કરવાની જરૂર નથી. અને આ માર્ગનું જે રહસ્ય છે એ જ છે કે ગઈકાલે આપણે નાગરીદાસના પદોમાં જોયું કે નહીં ખચું સત્સંગ સમાન. 25 ટૂંકમાં એમને એક જ વાત કરી છે, નહીં કચું સત્સંગ સમાન. અને ભાગવતમાં 11મા સ્કંદના 12મા અધ્યાયમાં ભગવાને ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો છે એમાં 15 શ્લોકોમાં પણ એક જ સાર હતો કે ગમે તેવો ચાંડાળ જેવો તામસી પ્રકૃતિનો જળ મૂઢ યોનિનો પણ સત્સંગના પ્રભાવથી તરી જાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં સેવા અને સત્સંગ આ 2 જ વસ્તુના પર ભાર મૂકવામાં આવેલો છે. બીજા એક ભગવદીએ ગાયું છે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અર્નિષ્ઠેને ગાઉં રે જપતપ તીર્થ ભૈકુત પદ મૂકી મારા ભક્ત બોલાવે ત્યાં જાઉં રે. ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત સુવે ત્યાં હું જાગું રે. જે મારા ભક્તની નિંદા કરે તેની જીવા સદ્ય જ કાપું રે. મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે
વૈષ્ણવે બાંધા મેં નવ છૂટે રે, એકવાર વૈષ્ણવ મુજને બાંધે તો તે બંધન મેં નવ તૂટે રે. બેસીને ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં નાચું રે. જો આ વસ્તુ તમે જાણો કે ભગવાન પોતાના ભગવદીઓને કેટલો માન આપે છે. શું કહે છે? પ્રાણ થકી મને વૈષ્ણવ, મારા વૈષ્ણવ મને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય છે. હરનિશ તેને ગાવરેલું, મારા ભક્તોને હું હરનિશ યાદ રાખું છું, યાદ કરું છું. જપ તપ તીર્થ વૈકુંઠ પદ મૂકી. કોઈ જગ્યાએ ગમે એટલા જપ તપ થતા હોય, તીર્થોમાં કોઈ જતું હોય, મારું વૈકુંઠનું ધામ એ બધું મૂકીને મારા ભક્તો જવ બનાવવા તો હું જતો રહું છું કે છે. ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, મારા ભક્તો જો ચાલતા હોય તો હું આગળ આગળ ચાલું છું કે છે. ભક્તો સૂવે ત્યાં હું જાગું રે, મારો ભક્તો સૂઈ જાય તો હું જાગતો જાગતો રક્ષા કરું કે છે. જે મારા ભક્તની નિંદા કરે તેની જીવા સિદ્ધ છે. ભગવાન ભક્તોનો મહિમા વધારે છે, એટલે કે સત્સંગનો મહિમા વધારે છે. જે મારા ભક્તની નિંદા કરે એની જીભને હું કાપી નાખું કે છે. મારા રે બાંધ્યા વૈષ્ણવ જોડે હું જો કોઈને બાંધી રહું, એટલે કે મેં સાપ બાપુ કંઈ એવું થાય તો વૈષ્ણવ એનો સાપમાંથી મુક્ત કરી દેવે. પણ વૈષ્ણવે બાંધ્યા મેં, વૈષ્ણવ એક વખત એના પર જો કોઈનો સાપ આપી દીધો હોય તો એને છોડી શકતો નથી. એકવાર વૈષ્ણવ મુજને બાંધે, ભગવાન કોઈ પ્રવચનથી બાંધી દે ભગવાનને કહે છે તો કહે છે તે બંધન મેં નવ તૂટે રે. ભગવાન કહે છે મારા વૈષ્ણવના બંધનથી બંધાઈ જવું, વચનથી બંધાઈ જવું, તો મારાથી એ વચનને ઉઠાવી શકાતું નથી. અને એ અંબરીશ રાજાના પ્રસંગમાં તમે જાણો છો. તો અહીંયા રાજાને જે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રસંગ આવે છે, રાજાના 4 પુત્રો થયા. એટલે એકદમ શોર્ટમાં તમને કહી દઉં કે રાજાના ત્યાં એક વખત નારદજી હતા, પધાર્યા હતા. એને પૂછ્યું કે નારદજી તમે કેવા જાઓ છો? તને નારદજી કહે છે હું તો વૈકુંઠમાં ભગવાનને મળવા જઉં છું કે છે. તો કહે છે કે ભગવાનને મળવા જાઉં છો તો જ્યાં એટલું પૂછી લેજો, મારી સંતતિ નથી તો મને સંતતિ ક્યારે થશે કે છે. પછી આ પૂછીને પાછા આવ્યા તો રાજાએ પૂછ્યું પેલાને, તો શું કીધું? ભગવાન કીધું તારે તો સંતતિ તારા નસીબ પણ નથી, 7 જન્મમાં તને પુત્ર થવાનું નથી કે છે. રાજા તો બહુ ઉદાસ થઈ ગયા. એટલામાં કોઈક સંત મહાપુરુષ આવ્યા છે, એને કહ્યું કે જો ભાઈ રાજા, તું ભગવદીઓની સેવા કર. ભગવાન જે નથી કરી શકતા એ ભગવદીઓ કરી શકે છે. કોઈ તાદર્શી વૈષ્ણવ આવી જાય તો એના આશીર્વાદ જો મળી જાય તો ભગવાનનું પણ ચાલતું નથી. રાજાએ પછી આ મનમાં ગાંઠ વાળી કે એના ગામમાં જે કંઈ બી ભગવદીઓ આવે બહારગામથી ફરતા ફરતા, અને એને માણસો પ્રમાણે મૂકી દીધેલા પાદર પર કે જે આવે એને લઈ આવવાના રાજમહેલમાં અને બધાની સેવા કરે. રાજાના તો મનમાં એક વિશ્વાસ હતો કે સંત પુરુષની વાત ખોટી પડે નહીં. અને એમ કરતાં કરતાં એક તાદર્શી વૈષ્ણવ યાત્રા કરતાં કરતાં આ ગામમાં આવી ગયા. પેલા રાજાના માણસો પાદર પરથી એને લઈને રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ખૂબ સારી સેવા કરી અને પેલા તાદર્શી વૈષ્ણવ રાજાની સેવાથી સંતુષ્ટ થઈ ગયા. અને રાજાને આશીર્વાદ આપતા કીધું કે રાજા તારા તો 4 પુત્રો થશે કે છે. રાજા તો ખુશખુશાલ થઈ ગયા કે પેલા સંતે કીધું હતું કે તાદર્શી વૈષ્ણવ તને આશીર્વાદ આપે તો પુત્રો થાય. તો તાદર્શી વૈષ્ણવના આશીર્વાદ મળી ગયા. અને થોડી વારમાં થોડાક દિવસમાં મીન્સ કે 1 by 1 એક પછી એક એના ત્યાં 4 પુત્રોનો જન્મ થયો. હવે થોડા વખત પછી રાજા નારદજી વૈકુંઠ ગમન કરતા હતા. રાજાની અગાસી પર જોયું તો 4 પુત્રો તો એના કંપાઉન્ડમાં ખેલી રહ્યા છે. અગાસીમાંથી જોઈ લીધું. રાજાને તો ઉતરી ગયા. નારદજી રાજાને પૂછે છે કે આ છોકરાઓ તમારા જ? કે હા. તો કે મને તો વૈકુંઠમાં ભગવાન ના પાડી હતી કે એને તો 7 જન્મમાં છોકરા થવાના નથી કહે છે. તો કે મને તાદર્શી વિષ્ણુના આશીર્વાદ મળી ગયા છે કે છે, એટલે આ સંતતિ મને થઈ શકે છે. એટલે ભગવાન નારદજી ગયા વૈકુંઠમાં અને કહ્યું કે પ્રભુ તો મેં તો ના પાડતા હતા ને રાજાને 7 જન્મમાં જ છોકરા થવાના નથી કે છે. તો કે હું શું કરું કે જેના ભાગ્યમાં તો થઈ ગયા પણ તાદર્શી વૈષ્ણવના આશીર્વાદ છે કે જે મારું ચાલતું નથી કે છે. એટલે આ પેલું પદ આપણે જોયું ને કે પ્રભુ કહે છે ને કે વૈષ્ણવનું બાંધે તો બંધન મારું ન તૂટે, પણ મેં બાંધ્યા હોય તો વૈષ્ણવ છોડી શકે છે. મારું વચન પણ વૈષ્ણવ ઉથાપી શકે, પણ વૈષ્ણવનું વચન હું ઉઠાપી શકતો નથી. તો હવે એક પ્રસંગ આપણા પુષ્ટિ માર્ગમાં છે. હવે આવી રીતે એક સુરદાસનું પદ છે, એમાં પણ કીધું છે ખાટી છાછ કહા રુચિ માને સૂર ખવૈયા ઘીકો. એટલે એ જ વસ્તુ છે
કે લૌકિક સંગ છે એટલે દુસંગ છે એ ખાટી છાશ જેવો છે, અને જે સત્સંગ છે એ ચોખ્ખા ઘી જેવો છે. હવે તમે નક્કી કરો કે તમારું ચોખ્ખું ઘી જોઈએ છે કે ખાટી છાશથી તમને સંતોષ થઈ જાય છે. તમારી લાયકાત પ્રમાણે તમે નક્કી કરજો. બીજી વસ્તુ કે સત્સંગ એ મનનો ખોરાક છે. જેવી રીતે રોજે રોજ આપણે ઘરમાં સાફસૂફી કરીએ છીએ અને ઘર ચોખ્ખું રાખીએ છીએ ને, એવી જ રીતે આપણા મનમાં ભૂલી ચૂકે બી કોઈ કચરો ભરાઈ ગયો હોય તો એ બધી સાફ કરવા માટે સત્સંગ જરૂરી છે. એટલે સત્સંગ જેવી રીતે રોજ આપણે ખોરાક ખાઈએ છીએ આપણા શરીરના પોષણ માટે, એવી રીતે સત્સંગ એ મનનો ખોરાક છે, આત્માનો ખોરાક છે. આત્માનું પોષણ સત્સંગ થાય માટે સત્સંગ વિનાનો દિવસ જવો જોઈએ નહીં. હવે કહે છે કે જે દુસંગ થતો હોય એ મોટે ભાગે અજ્ઞાનપૂર્વક થાય, કે માણસને ખબર નથી એટલે દુસંગ કરતા હોય. તો અજ્ઞાનપૂર્વક જે દુસંગ કરો છો એ જન્મ મરણના ચક્કરમાં રમ નાખે છે. આવાગમનની પ્રક્રિયા બંધ થતી નથી. પણ જે જ્ઞાન તમારે એક વખત થઈ ગયું કે સત્સંગનું મહત્ત્વ તમે સમજી ગયું, તો એટલા માટે લખ્યું મહાપુરુષે સત્સંગ જ્ઞાન હેતુ. તો જ્ઞાનપૂર્વક કરેલો જે સત્સંગ છે એ તમને મુક્તિનું કારણ બને છે. એટલે પ્રભુની પ્રાપ્તિ વાગે આપણે ભગવદીઓને તો મુક્તિ તુચ્છ ગણે છે. એટલે અહીંયા આપણે પ્રભુ પ્રાપ્તિના અર્થમાં લેવાનું છે. હવે લખે છે આગળ કે ભગવદીઓના સંગમાં તો ભાગવત કથાનો હરિગુણગાનનો પ્રવાહ વહેતો જ હોય છે. અને આ પ્રવાહ ભગવાનની કથાની તાકાત કેવી છે? તો જીવની સમગ્ર તૃષ્ણાનો નાશ કરે છે. આ સત્સંગના પ્રવાહમાં સ્નાન કરે તો સર્વ પ્રાણી સાથે મૈત્રી ભાવ પ્રકટ થાય છે. પછી તમને કોઈ પારકું નહીં લાગે, બધા પોતાના જ લાગશે. આખી જગત કૃષ્ણમય દેખાશે, એટલે બધું પોતાનું જ લાગી શકે છે. સત્સંગના પરિણામે મનમાં ઉદ્વેગને કોઈ સ્થાન રહેતું નહીં. એનું મન, આ વસ્તુ બી ઘણી વખત સમજાવતો હોઉં છું કે ચિત્તની પ્રસન્નતા, અંતરની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. આનાથી બે ફાયદા છે. જે લોકો પ્રભુના માર્ગમાં આગળ વધતા હોય એ લોકોને કાયમ માટે એમનું મન પ્રસન્ન રહેવું જોઈએ. તો મન પ્રસન્ન રહેશે તો શરીર પણ તમારું સ્વસ્થ થઈ જશે. આ એક સીધો સાદો સિદ્ધાંત છે, તમને સમજાવું છું. પણ જ્યારે તમે મનમાં ઉચાટ જ રાખતા હોય, ઉચાટ રાખો, એનો અર્થ એવો કહ્યું કે તમે કૃષ્ણ ભક્તિમાં ક્યાંક કચાશ છે, સત્સંગમાં ક્યાંક કચાશ છે. ભગવાનના ભક્તો સદાય આનંદમાં રહેતા હોય છે. કે એ નિરુદ્ધા સ્તય માત્ર મોદમ આયા હની હંમેશા. હું તો વૈષ્ણવ તમને કહેતો જ આવ્યો છું કે પલકે ને પલકે જ્યાં જ્યાં બી પ્રસંગ કહીશું આવે મહાપ્રભુજીને વચ્ચે લઈ આવવાના. મહાપ્રભુજીનો હાથ એ પકડે કે ના પકડે, આપણે તો એમનો હાથ પકડવાનો છે. એટલે આપણે એમનો હાથ પકડ્યો હોય એટલે એમને આપણો હાથ પકડ્યા બરાબર થઈ ગયું ને, એટલે આપણો ઉદ્ધાર નિશ્ચિત થઈ જાય. લખ્યું છે ને મોદમ આયાંતિ અહર્નિશમ. તો એ નિરુદ્ધા સ્તય માત્ર મોદમ આયાંતિ અહર્નિશ. મોદમ એટલે કે આનંદ, અહર્નિશ એટલે અહર્નિશ આનંદ. ભગવાનના ભક્તો સદાય આનંદમાં રહેતા હોય છે. ઉદ્વેગ થાય મનમાં એટલે આમ તો મહાપુરુષજી આપણને એનો બી રસ્તો બતાવે છે. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિયદ્યત કરી હતી તથૈવ તસ્ય લ્યતિમત્વા ચિંતા ધૃતમ તજેત. પણ લૌકિક કાર્યમાં ક્યાંક આપણું કંઈક એવું બની જાય તો માણસ તો ઉદ્યોગ થાય છે કે હરિ જે કરે છે, જે કંઈ કરે છે, હરિલીલા છે, એમ મારી ચિંતાનો ત્યાગ કરવાનો. પણ લગભગ ભક્તોનો ઉદ્વેગ હોતો જ નથી. એ મોદમ આયંતીઓને સતત આનંદમાં વ્યતીત થતું હોય છે. એટલે સત્સંગના માટે સર્વસંગનો ત્યાગ કરવો જોઈએ. એટલે જો હવે તમે સમાજમાં કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગો હોય, પાર્ટી હોય, પિકનિક હોય, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે અનુભવ આજ સુધીમાં કર્યો પણ હશે કે લગભગ તમને ભાગ્યે જ કોઈ પ્રસંગો, લૌકિક પ્રસંગોમાં સત્સંગ મળતો હોય એવું તમને ભાગ્યે જ જોવા મળશે. અને તમે જ્યાં જાઓ ત્યાં લોકો ત્યાં બે ચાર જણના ગ્રુપમાં, 5-7ના ગ્રુપમાં ભેગા કરી તોડી વળી અને નિંદા કુટલી જ કરતા હોય. સમય લગભગ આવો જ અનુભવ થતો હોય છે બધા એકને. તો એમાંથી તમને શું મળવાનું છે? સમયની બરબાદી છે ને કે છે. એટલે મહાપ્રભુજી આપણને શું સમજાવ્યું છે? આપણે તો મહાપ્રભુજીના સેવકો છીએ, મહાપ્રભુજીના વચ્ચે લઈ જવાના દરેક વખતે.
મહાપ્રભુજી આપણને શું સમજે પંચશ્લોકીમાં આપણે જઈએ ત્યારે સંગમ સર્વાત્મના ત્યાજ્ય સચિત તક્તું ન શક્યતે સદ્ભી સકર્તવ્ય સંત સંગસ ભેષજમ. એટલે કે સંગમ સર્વાત્મના ત્યાજ્ય સદંતર સંગનો. હવે સંગના બે અર્થ થાય છે. સંગનો અર્થ એક તો આસક્તિ થાય છે અને બીજો સંગનો અર્થ થાય છે દૂષણ પણ થાય છે. એટલે તમારે કે આસક્તિનો પણ ત્યાગ કરો અને દૂષણનો પણ ત્યાગ કરો. પણ તમને એકલા રહેવાની ટેવ ન હોય અને કોઈનો સંગ જોઈતો જ હોય તો સચ્ચે તકતું ન શક્ય. તો જો તમે સંગ વિકાર એટલે કોઈના સાથ વગર રહી જ ના શકતા હો તો સદ્ભી કર્તવ્ય, તો પછી તમે કોઈ સંત પુરુષોનો સંગ કરો. સંગ કરવો જ છે. જો મહાપ્રભુજી તો એકાંતમાં રહેવાની વાત કરી. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, સંગમ સર્વાત્મના ત્યાજ્યમ. મહાપ્રભુજી તો બધું છોડવાની જ વાત કરેલી છે. અને કૃષ્ણને પકડો. બધું છોડશો તો કૃષ્ણને પકડશો ને. વધારે તમે એમ માનશો એક હાથે સંસાર પકડીએ ને એક હાથે કૃષ્ણ પકડીએ તો ક્યાંક છટકી જ જશે કૃષ્ણ. પછી એ તો ચંચળ છે ને. એટલે આપણે બે હાથે પકડવાના છે કૃષ્ણને. તો કૃષ્ણને પકડશો તો સંસાર છોડવો પડશે. સીધી વસ્તુ છે કે છે. તો હવે એ સત્સંગને છોડી શકો તેમ ના હો તો તમારે સંત પુરુષોનો સંગ કરવાનો. અને સંત સંગસ્ય વિસર્જમ એટલે જે દુસ્સંગ છે એ સંતો એવા નિવારણ રૂપ છે, ઔષધ રૂપ છે. દુસ્સંગનું નિવારણ એ સંતો છે. હવે મહાપ્રભુજીએ જે અંતિમ જન્મના 3 લક્ષણ બતાવ્યા છે ને એમાં પણ આ જ કારણ આપેલું છે. તો કે સત્સેવા, શ્રી કૃષ્ણના એ સ્વરૂપને યથાર્થ જાણવાની જિજ્ઞાસા અને ભગવત શાસ્ત્રોમાં રુચિ, આ 3 લક્ષણો મહાપ્રભુજી અંતિમ જન્મના બતાવેલા. દરેક જણ પોતપોતાની રીતે ચેક કરી લે. તો અહીંયા વાત આવી સત્સેવા. સત્સેવા એટલે સંત પુરુષોની સેવા. જે સંત પુરુષો કોને કહેવાય? જેને ભગવત પ્રાપ્તિ કરેલી હોય એવાની. પણ એક લક્ષણથી નહીં ચાલે, 3 લક્ષણ હોવા જોઈએ. ચલો આગળ જઈએ. તો આવા સત્સંગ માટે ભગવદીઓનો મહિમા ઘણો મોટો છે. સર્વ ભગવદીઓમાં સદા સદભાવ રાખીને રહેવું. ભગવદીઓ તમને મળે પછી એની ખોળખાપણ કાઢવાના બદલે એમાં સદભાવ રાખવો છે. ભક્તિ માર્ગમાં એમની સહાય જ મુખ્ય જાણવામાં આવે. આપણે એક એક પ્રસંગો તમને હું તૈયારમાં કહું છું. તમે ખ્યાલ આવશે કે મોટે ભાગે વૈષ્ણવો આ ભક્તિ માર્ગમાં આગળ વધે છે તો એમાં કોઈક ને કોઈક વૈષ્ણવનો ભગવદીઓનો સંગ કારણભૂત બની જતો હોય છે. હવે આપણે દયારામનું એક પદ આપણે લઈશું તો એના આધારે તમને ખ્યાલ આવી જશે કે સત્સંગનો મહિમા કેટલો બધો વધારે છે. તો દયારામ શું કહે છે આપણને? દયારામ, હા, દયારામનું આ આપણા જે ભક્તિ પોષણ છે ને એમાંથી મેં આ લીધું છે. સંત સેવે નારદ થયા, જો દાસી સૂત હરિમન, તે સુર ઋષિના સંગથી સમી વ્યાસના ઉરની અગન. અગન મટી સમજાવ્યા મર્મ, શ્રી ભાગવત રહ્યું ચાડીને કર્મ. કલેશ તળે કરે પ્રભુજન પ્રીત, દુભવેથી શાંતે સુકૃત, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ પરવાણામાં દયારામભાઈ કહે છે કે જે દાસી પુત્ર નારદ હતા એને 4 માસ ચતુર્માસ પેલા સંતોની સેવા કરી અને સંતોનો સંગ એટલે કે સત્સંગ કર્યો 4 માસ સુધી. તો પરિણામ શું આવ્યું? જે દાસી પુત્ર નારદજી હતા એ બીજા જન્મમાં બ્રહ્માના પુત્ર નારદજી થયા. અને એમનો અવતાર દેવશ્રી નારદનો છે. કેવો હતો? ભગવાનનું મન થયું. ભગવાનનું મન એટલે દેવશ્રી નારદ બધું જાણે છે ભગવાનના મનમાં શું આવે છે કે તે સુર ઋષિના સંગથી સમી વ્યાસના ઉરની અગન. અગન અગન એટલે વ્યાસ મહર્ષિ જ્યારે સમ્યાપ્રસ આશ્રમમાં નારદજી પધાર્યા બદ્રિકાશ્રમમાં વ્યાસ ગુફામાં, તો વ્યાસજી ચિંતામાં બેઠા હતા, શોકમગ્ન અવસ્થામાં હતા. પૂછ્યું નારદજીએ કે તમારું મોં કેમ પડેલું દેખાય છે, શું ચિંતા છે? અને વ્યાસજી કહે છે મેં 17 પુરાણો રચ્યા.
મહાભારતની રચના કરી, આટલા બધા ગ્રંથો લખ્યા, વેદોના વિભાગ કર્યા, પછી મારા મનને શાંતિ નથી કે છે. તો અગનમતી સમજાવ્યા મર્મ, શ્રી ભાગવત રહ્યું છોડીને કર્મ. તે વખતે નારદજીએ કહ્યું કે વ્યાસ મહર્ષિને કે વ્યાસજી તમે બધું ભલે કર્યું હોય પણ શ્રી કૃષ્ણના મન ભરીને ગુણગાન ગાયા નથી, માટે તમે ભાગવત પુરાણની રચના કરો. અને જે બ્રહ્માજીએ ચતુશ્લોકીનો ઉપદેશ કરેલો નારદજીને, એ નારદજીએ ચતુશ્લોકીનો ઉપદેશ વ્યાસજીને કર્યો અને વ્યાસજી એમાંથી આ ભાગવતની રચના કરી. તો જે સત્સંગ હતો તો આગળ ગયા તો લૌકિક વાત નથી કરતા કશી, આ જ વાત કરી છે. તો સત્સંગનું ફળ કેવું મળ્યું? તો એનાથી ભાગવત પ્રગટ થયું. આપણે ત્રણ આવશે શ્રી ભાગવતે કારણમ, આપણે જોવાના છીએ. હવે આજે આવશે કે કાલે આવશે. હવે આગળ વાત કરીએ સત્સંગનો કેવો પ્રભાવ છે. હવે નારદજી જ્યારે પદ્મપુરાણની અંદર આપણે ભાગવત મહાત્માની કથા સાંભળીએ છીએ, એમાં નારદજી પેલા ભક્તિદેવીને મળવા ગયા. એ બધી વાત જાણી તે બહુ બોલતો નથી, પણ ભક્તિદેવીના કષ્ટનું નિવારણ કરવાનો વારો આવ્યો કે ભાઈ ભક્તિદેવી તો વંદરાવણમાં એને નવયુવાન થઈ ગઈ, પણ એના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હતા, એ તો જર્જરિત વૃદ્ધ અવસ્થામાં પડેલા હતા. નારદજીએ વેદોના ગાન કર્યા, ગીતાનું ગાન કર્યું, આળસ મળીને બેઠા રહ્યા, પાછા સૂઈ ગયા, પણ એમનામાં જાગૃતિ આવી નહીં. નારદજી ચિંતામાં પડ્યા. નારદજીએ કહી દીધું કે ભક્તિદેવીને કે જો હું તમારા કષ્ટનું નિવારણ ના કરું તો હું હરિનો દાસ નહીં કહેવું, એવું પ્રતિજ્ઞા પણ નારદજી કરે છે. અને ત્યાં તો આકાશમાં થાય, નારદજી તમે સત્સંગ કરો તો તમારું ભક્તિદેવીના કષ્ટનું નિવારણ થશે. તો અહીંયા પણ આકાશવાણીએ સત્સંગની આજ્ઞા કરી છે. પણ નારદજીને આકાશવાણીએ એમ નથી કીધું કે સત્સંગ ક્યાં કરવાનો, કોની જોડે કરવાનો, શેનો કરવાનો, એ બધું કહ્યું નહીં. એટલે નારદજી બધા તીર્થોમાં ફરતા રહ્યા અને છેલ્લે બદ્રિકાશ્રમમાં સનતકુમારો સાથે મુલાકાત થઈ. ત્યારે બદ્રિકાશ્રમમાં સનતકુમારે નારદજીને કીધું, અરે નારદજી શું કરા ગભરાવા છો કે છે, તમને જે સત્સંગ કરવાની આજ્ઞા થઈ છે ને એ ભાગવતની છે. તો હવે જે નારદજી વ્યાસજીને ભાગવતમાંથી પ્રેરણા આપી શકે છે, એ જ નારદજીને પાછું સનતકુમારો પ્રેરણા આપે છે. તમે જુઓ ભગવાનની લીલાઓ. અને પછી હરિદ્વારમાં આનંદ તટ પર સનતકુમારો કથા કરી છે અને નારદજી ભક્તિ મહારાણી બધાએ શ્રવણ કર્યું છે અને પછી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે. તો એ કથા છે તગાડે. એટલે એ સત્સંગનો પ્રભાવ આ દયારામના પદમાં જોવા મળે છે. હવે શું કહે છે? કલેશ તળે કરે પ્રભુજન પ્રીતમ, દુભવેથી સાતે સુક્રીતમ. હવે અહીંયા કહે છે કે જો કોઈ માનવી ભગવત ભક્તને દુઃખી કરશે તો પ્રભુ એને કદી ક્ષમા નહીં કરે કે છે. પ્રભુ તો પોતાના દ્રોહીને ક્ષમા કરી દે કે છે, પણ ભક્ત દ્રોહીને પ્રભુ કદી ક્ષમા કરતા. એ તો આપણે એક્ઝામ્પલ જાણીતું જ છે દુર્વાસાનું, અંબરીશનું. હવે કોઈ ભગવદીઓનો તમારાથી અપરાધ થઈ જાય તો નિસંકોચ તમે ભગવદીયની માફી માગી લેશો તો ભગવદીય ભગવાન એનાથી વધારે કૃપાળુ તમારા થશે. પણ ક્ષમા માગશો ભગવદીયની તો જ પ્રભુનો રોષ શાંત થશે. એવું આ દુભવેથી શાંતે સુકૃત, એવા તમારા સત્કાર્યો પણ બધા નાસી જશે કે જો તમે કોઈ ભગવદીનો અપરાધ કર્યો છે તો. એવું અહીંયા આપણને સમજાવવામાં આવેલું છે. હવે આપણે આગળ જોઈએ સત્સંગનો મહિમાની અંદર. તો આપણે વાર્તા સાહિત્યમાં જઈએ તો બંગાળના નરહરિદાસ ગોળિયા, એને બચપનમાંથી જ શ્રી જગન્નાથમાં બહુ, કારણ કે બંગાળથી નજીક પડે ને, તો જગન્નાથજીમાં ઘણી પ્રીતિ હતી કે છે. પુરીમાં દર્શન કરવા જાય, વરસ રહે. તો એક દિવસ એમના પિતાશ્રીએ ઠપકો આપ્યો કે તું વારંવાર જગન્નાથજી કેમ જતો રહું છું કે છે? જગન્નાથજી તને કંઈ આપે છે ખરા કે? એ તો કોઈને કશું આપતા નથી, એ તો બધાની પૂજા ઉપર સિવાય. જગન્નાથ ભગવાન બધાની પૂજા સ્વીકારે છે, ભેટો લે છે કે છે. એ કંઈ દેવ આપનાર થોડા છે કે છે, એ તો બધાની પાસેથી લે જ કરે છે કે છે. હું તો તને જ્યારે બધો ખર્ચો આપું છું, તારું પસંદ હું કરું છું કે છે, તો તું જગન્નાથજીના દર્શને કેમ જાય છે? એવું બાપે છોકરાને અટકાવ્યો. તો પિતાના આવા વચન સાંભળીને નરહરિદાસને ઘણો ક્રોધ આવ્યો, સારું માથું લાગ્યું કે છે. પિતાને કહ્યું કે તમે ભગવાનના નિંદક છો, એટલે હવે પછી તમારું ધન પણ નહીં સ્વીકારું અને તમારી સાથે પણ નહીં રહું, તમારું મૂળ પણ નહીં જોઉં.
આ કે ભગવાનના નિંદક હતા. એટલે નર હરિદાસે તરત જ પોતાના પિતાનો ત્યાગ કર્યો. પછી પિતાને પશ્ચાતાપ પણ થયો, પરંતુ વસ્તુસ્થિતિ શું છે કે નર હરિદાસ દૈવી જીવ હતા. અને હું તો આ વસ્તુ ઘણી વાર સમજાવી ચૂક્યો છું કે ભગવાનને જે કૃપા કરવી હોય છે ને, તો કૃપા કેવી રીતે કરે છે એ અલગ તરીકા ભગવાનના છે. કે ભગવાનની પાસે તરીકાઓનો કોઈ ખોટ નથી. અહીંયા આવું નિમિત્ત બન્યું, કોઈ જગ્યાએ બીજું નિમિત્ત બને, ત્રીજી જગ્યાએ ત્રીજું નિમિત્ત બને, પણ નિમિત્ત બને. પણ ભગવાનના અમે બધાને સમજાવી છે, દુઃખથી કે સુખથી તમે ભગવાન માર્ગમાં વળો એ બહુ અગત્યનું છે. ભલે ભગવાને તમને કષ્ટ આપ્યું તમે વળી ગયા હો તો બહુ સરસ વસ્તુ છે, પણ કષ્ટ નથી આપવું. ભગવાને લીલા લહેર કરી આપી છે, બધી રીતે સુખી રાખે છે, અને તમે વળો તો ભગવાન એનાથી વધારે પસંદ થશે કે મારા બેટાને કશું સુખ કશું દુઃખ નથી, બધું સુખ જ સુખ આપ્યું છે, તો એ મને ભૂલતો નથી. તો યુઝ્યુઅલી સામાન્ય રીતે શું થાય કે સુખમાં લોકો ભગવાનને ભૂલતા હોય છે, દુઃખમાં યાદ કરતા હોય છે. પણ ગમે તે હોય, ભગવાનને તમે શરણે જાઓ, ભગવાનની ભક્તિ કરો, એ જ વસ્તુ. બીજી અગત્યની વસ્તુ છે કે કેટલાક લોકો નાની ઉંમરમાં વળે છે, કેટલાક મોટી ઉંમરમાં વળે છે, કેટલાક લોકો વૃદ્ધ ઉંમરમાં વળે છે. એટલે હું તો એમ કહું છું ભાઈ વળો એ અગત્યનું છે. ભલે તમે 60 વર્ષે વળ્યા, ભલે તમે 70 વર્ષે વળ્યા છો, પણ તમે ભગવાનના માર્ગમાં વળી જાઓ તો ભગવાન રાજી થઈ જશે કે મારો ભક્ત છેલ્લે પેલો ઘરનો ભટકેલો છોકરો, ભાગી ગયેલો છોકરો હોય ને, મોણો બી ઘેર આવે, એના જેવું કહેવાય. આ તો છે. તો નરહરિદાસ તો દેવી જીવ હતા. ઠાકોરજી નિંદા પિતાશ્રીએ કરી, એમાંથી સહન થઈ નહીં, એટલે પિતાનો ત્યાગ કરીને કાયમ માટે જગન્નાથપુરીમાં આવી ગયા. અને જગન્નાથ પ્રભુએ જોયું કે મારો ભક્ત પાછો આવી ગયો છે ઘરબાર છોડીને. એટલે જગન્નાથ પ્રભુએ એને કીધું, બેટા તું મહાપ્રભુજી પધારે છે તો તું શ્રી મહાપ્રભુજી પાસે જા. મહાપ્રભુજી પાસે ગયા નરહરિદાસ ઘોડિયા. પછી મહાપ્રભુજી પણ એમને અવકાશ આપ્યો છે કે આવો નરહરિદાસ, તમારા જીવાને તો આવી જ ટેક શોભે, તમે તો દુષ્ટ પિતાનો ત્યાગ કર્યો છે. આગળ પ્રહલાદજીએ પણ દુષ્ટ પિતાની આજ્ઞા માની હતી નહીં. તારું નરહરિદાસ યોગ્ય છે, તું પરમ ઉત્તમ પુષ્ટિ માર્ગીય જીવ છે. એટલે કહે છે કે મહાપ્રભુજી આપણને પંચશ્લોકીમાં સમજાવેલું છે, પંચપદ્યાનીમાં, કે જે પંચશ્લોકીમાં સમજાવેલું છે મહાપ્રભુજીએ કે તમારે ઘરની અંદર અનુકૂળ વાતાવરણ ના હોય તો ઘરના સદસ્યોનો ત્યાગ કરવામાં તો કોઈ દોષ નથી. કહે છે તમારું કહે છે કે દોષ આમાં તમારે કોઈ આ માને કે ભાઈ આપણાથી જે ફરજ છે તો કરવી જ પડે ને, ફરજ કરાય. પણ જો તમને સેવા માર્ગમાં પ્રતિકૂળ હોય તો ત્યાગ કરવાનો, સેવા માર્ગમાં અનુકૂળ હોય તો એમનો સહકાર લેવાનો, અને સેવા માર્ગમાં એ લોકો ઉદાસીન હોય તો એમની રીતે કરવાનું, આપણે આપણી રીતે કરવાનું. આ મહાપ્રભુએ 3 ઓપ્શન આપણને આપેલા છે. પણ પ્રતિકૂળ હોય તો તમે ત્યાગ કરો, પણ સેવા તો છોડવી નહીં. મહાપ્રભુજી આપણને સમજાવવામાં આગળ આવે છે કે ભગવાનના એવા અનેક ભક્તો થઈ ગયા. ક્યાં ગયા? વિષ્ણુદાસ ચીપા, ગોવિંદદાસ ભલ્લા, કૃષ્ણદાસ અધિકારી, આ બધા વૈષ્ણવોએ પોતાના પરિવારના સ્વજનોનો ત્યાગ કરેલો છે. કેમ કે સ્વજનો ભગવત ભાવ રહિત હતા. ધૃતરાષ્ટ્રે દુર્યોધન જેવાનો સંગ છોડી દીધો હોત અને ભીષ્મ વિદુરનો સંગ કર્યો હોત તો આટલી ખરાબ દશા, જે દુર્દશા થઈ ધૃતરાષ્ટ્રની, એ થઈ ના હોત. પણ એને પુત્ર મોહ હતો એટલે પુત્ર મોહનો ત્યાગ કરી શક્યો નહીં. હવે એવું એક એક્ઝામ્પલ છે, ગુસાઈજીના કૃપાથી વૈષ્ણવના સંગથી 11 ઠગ હતા, એ પણ બધા વૈષ્ણવ થયા. પછી દયા ભવૈયોનો પ્રસંગ આવે છે કે દયા ભવૈયો રાજાને ખુશ કરવા માટે પ્રયત્ન કરતો હતો, અનેક પ્રકારના વેશ ભજવતો હતો. રોજે રોજ રાજા પાસે જાય, પણ રાજા જરા પણ પસંદ થાય નહીં. એટલે દયા ભવૈયાને થયું કે હું આટલા વેશ ભજવું છું તો એને કશું અસર થતી નથી રાજાને. પછી ગામમાંથી કોઈ કીધું દયા ભવૈયાને કે આ રાજા પોતે વૈષ્ણવ છે, તું એક કામ કર, સાક્ષાત ગુસાઈજીનો સેવક જાય એવો તું વેશ ધારણ કરીને જા, ટીલા ટપકા, ગળામાં કંઠી તુલસીની માળા અને ધોતી બંદી પહેરીને જા, અને હાથમાં ગૌમુખી લઈને શ્રી કૃષ્ણ બોલતો જા, તું કહે છે તું રાજા પસંદ થઈ જશે. તો પછી બીજે દિવસે આ દયા ભવૈયો એવો આદર્શ વૈષ્ણવનો વેશ ધારણ કરીને રાજા પાસે ગયો અને વેશ ભજ્યો. રાજા ખુશ થઈ ગયો અને ઉતારીને પોતાના હાથમાંથી સોનાના કડા આપી દીધા. તો દયા ભવૈયાએ વિચાર્યું કે એક ખાલી વેશ ભજવવાથી
જો આટલો બધો મને સરપાવ રાજા આપતા હોય તો આ જગતનો નાથ તો રાજાઓનો પણ રાજા છે કે છે. અને જો હું ખરેખર વૈષ્ણવ બનીશ તો મને કેટલો મોટો સરપાવ મળશે. તો આ રાજાના ઘડીક સંગથી દયા ભવ્યો પરમેનન્ટલી વૈષ્ણવ બની ગયો, ભગવદીય વૈષ્ણવ બની ગયો. 252માં નામ છે એનું. તો વૈષ્ણવ આ બધા કેટલાય કિસ્સા આપણા ચોરસી વૈષ્ણવ 252. ગઈકાલે મેં તમને ગોપાલદાસના સંગથી પદ્મા રાવણની વાત કરી હતી. તો એવા પુષ્ટિ માર્ગમાં ઘણા જ કિસ્સા છે. 11 ઠગની વાત મેં કરી કે 11 ઠગ પછી ગુસાઈજીના સેવક બની ગયા છે કે જેમ. પછી ગુસાઈજીને નામ દીક્ષા આપી અને ઠગોને કીધું હવે તમે તમારા ઘેર જાઓ. અને ઠગોએ કીધું અમે અમારે ઘેર નહીં જઈ શકીએ, ઘરે જઈશું તો પાછો દુસંગ લાગશે અને પાછા દુસંગથી અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. કારણ કે જેવા સાથે તમે રહો એવા તમે થઈ જાઓ. માટે અમે તો આ ગામમાં રહીશું, અહીં અમારા નિર્વાહનું સાધન કરીશું, તમારા સંગથી અમારો ઉદ્ધાર થશે. તો આવી રીતે આ દુષ્ટ કર્મો કરનારા જે ઠગો હતા એ પણ એમ કે ગુસાઈજીના પ્રતાપથી, સત્સંગના પ્રભાવથી વૈષ્ણવ બની ગયા. તો સત્સંગ કેટલું બધું છે. સત્સંગ છે ને એ સત્સંગની કેપેસિટી કેટલી છે સત્સંગની? તો કહે છે ને કે કથિરમાંથી કંચન બનાવી લે. આ સંતોનું આ એક એક્ઝામ્પલ તમને હું આપું કે સૌરાષ્ટ્રમાં થોડા વર્ષો પહેલાં લક્ષ્મી બાપા કરીને એક મહાન ભગવદીય થઈ ગયા. મેં સાંભળેલો કિસ્સો છે. હવે લક્ષ્મી બાપાને મુંબઈમાં કોઈક શેઠના ઘેરે જવાનો પ્રસંગ આવ્યો. સવારનો સુમાર હતો. આગલા રૂમમાં બેસીને લક્ષ્મી બાપા શેઠ સાથે કોઈ વાતની ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા કરતાં કરતાં લક્ષ્મી બાપાએ જોયું તો શેઠના મોઢા પર પસીનો વળી ગયો અને ચહેરો એકદમ ઉતરી ગયો હતો. લક્ષ્મી બાપાએ કીધું કે શેઠ કેમ એકદમ અચાનક આટલું બધું ગભરાઈ ગયેલા લાગો છો કે છે. તાનું શેઠ કહે છે કે બહાર કાચની બારીમાંથી જોયું છે બહાર તો બધા ઇન્કમ ટેક્સની રેટ પડી લાગે છે. બધા ગાડીઓ આવી ગઈ છે કે છે અને બધા ધીરે ધીરે ઉતરી રહ્યા છે, પોઝિશન લઈ રહ્યા છે કે છે. અને મારી તિજોરીમાં 30 લાખ રૂપિયા રોકડ, આ લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. મારી તિજોરીમાં 30 લાખ તો રોકડ પડી છે અને બધી ડાયરીઓને બધું જ છે કે છે. લક્ષ્મી બાબા કહે શું કા શેઠ ચિંતા કરો છો? આપણે જે પ્રકારે ભગવદ્ વાર્તા કરતા તે ભગવદ્ વાર્તા જ કરો ને કે છે. બિલકુલની ચિંતા કરવાની કે છે. તો બધું ઠાકોરજી સરખું કરી દેશે કે છે. તમે ચિંતા ના કરો, હું બેઠું છું કે છે. તો ખરેખર બન્યું કે ભગવદીની વાતને ભગવાને સાંભળવી પડી. ઇન્કમ ટેક્સના અધિકારીઓ ઘરમાં દાખલ આવ્યા, ચાવીઓ લઈ લીધી, બધા ચોપડા લઈ લીધા, તિજોરી ખોલી લીધી. જે તિજોરીમાં 30 લાખની ઠોકર આખી રોકડ પડેલી હતી, થપ્પા પડેલા હતા, ત્યાં ગાડી જઈને જોયું તો કશું જ ઇન્કમ ટેક્સના અધિકારીને દેખાડ્યું. ચોપડાઓ બધા પકડવા પ્રયત્ન કરે, કશું હાથમાં ના આવ્યું. અને થોડી વારમાં બધા અધિકારીઓ આખું ઘર ફેદી વળ્યા, નીકળી ગયા. શેઠ સમજી ગયા આ બધો પ્રતાપ આ ભગવદીઓનો છે. એટલે પછી તો થોડી વાર પછી આ બધું થયું, બધું થોડા કલાકો સુધી પછી જતા રહ્યા. પછી લક્ષ્મી બાપાના પગમાં શેઠ પડી ગયા કે બાપા આ તમારા પ્રતાપથી તો બધું જ ગર્વ હતું. આગળ પેલા લોકો દેખાયું જ નહીં કશું કહીએ. આમાં તો ઘણા કિસ્સા છે ભગવદીઓના પ્રતાપના. તો પછી શેઠે કીધું બાપાને, બાપા તમે કહો એમ કરવું હવે કે છે. તમે માગો એ રકમ તમને આપવું કે છે. તમે મને બહુ મોટા સંકટમાંથી બચાવો છે. બાપાએ કીધું મને તો પૈસો જોતો નથી, પણ સૌરાષ્ટ્રમાં અમારા વૈષ્ણવ બધા મનોરથો ખૂબ કરતા હોય છે કે તો તમારે છૂટા હાથે મનોરથોમાં દ્રવ્ય આપવાનું. ત્યારથી આ લક્ષ્મી બાપા સૌરાષ્ટ્રની અંદર મનોરથવાળા લક્ષ્મી બાપા. કયા લક્ષ્મી બાપા? તો મનોરથવાળા. કોઈને કોઈ મનોરથ કરવો હોય, 1,00,000 2 લાખની જરૂરત હોય અથવા વધારે રકમની પણ જરૂર હોય, આ તો 40 વર્ષ પહેલાંની વાત કરું પાછું, તો શેઠ ફટાકડીને પૈસા મોકલી આપતા હતા. અને લક્ષ્મી બાપાએ ઘણા મનોરથો તો કરે, એટલે પોતે નથી કર્યા, કોઈને કશું બી કરવું હોય તો લક્ષ્મી બાપાએ મદદ કરાવતા હતા શેઠના દ્વારા. તો આવા ભગવદીઓનો સંગ, એ ભગવદીએ તો આગળ બેઠા હતા અને થોડી વાર્તા ચાલતો હતો પ્રસંગ. અને એમાં તો આ પ્રસંગ આટલો બધો મોટો બની ગયો, છતાંય શેઠના કોઈ જાતની તકલીફ થવા દીધી નહીં. એટલે ભગવદીઓનો પ્રતાપ કેટલો બધો છે એ તમને આ પ્રસંગ. એટલા માટે કહે છે ને તુલસીદાસજી કે સંત હૃદયનો નીત સમાના. ભગવાનના ભક્તોનું હૃદય કેવું છે કે માખણ જેવું છે. એની જોડે દુષ્ટ માણસ આવશે ને સંતોની પાસે તો એને નફરત નહીં કરે,
એને પ્રેમથી સમજાવશે, એને ભગવાન માર્ગમાં વાળી લેશે, એને અડધૂત નહીં કરે. કથિરમાંથી કંચન બનાવવાનું કામ આ સંતો કરી રહ્યા છે. એટલે સંતોનો મહિમા, સત્સંગનો મહિમા ઘણો વધારે છે. હવે આવું જ પાછું આપણે દયારામનું એક સુંદર પદ જોઈએ કે સંતોનો કેવો મહિમા એમને ગાયો છે કે યોગી તરે કદા એકલો, હરિજન તારે સૌ સંગી, સિદ્ધ ઉદાસી રહે સદા, હોય સંત સુંદર સરંગી. રંગે રસિક સેવે ગુણ ગાય, પોતે પીએ સુધા સામાને પાય. ભક્ત સ્નેહી સૌનું સારું સારે કામ, દયા સાથે કોઈનો નહીં કામ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. હવે અહીંયા આ પદની અંદર દયારામભાઈ યોગી અને હરિજન એટલે ભગવદીય એ બેની સરખામણી કરે. શું કહે છે? યોગી અને ભક્તમાં ઘણો મોટો તફાવત છે. યોગી સાચો હોય તો બહુ સમુદ્ર તરીને પાર જતો રહી શકે છે, પણ ભક્ત તો કેવો છે? પોતે તો તરશે, પોતાની સાથે અનેક દેવી જીવોને પણ તારતો જશે. એકલો નહીં, સ્મરયંતી સ્મારયંતી. ભગવાનનો ભક્ત સ્વાર્થી નથી હોતો. ભગવાનનો ભક્ત બધાનું કલ્યાણ ઈચ્છતો હોય. યોગી તો ગુફામાં બેઠો બેઠો એકલો તપસ્યા કરતો હોય છે, જ્યારે ભગવાનનો ભક્ત તો આખી મંડળીને ઉદ્ધાર થાય એવી બધાને પ્રયત્ન કરતો હોય છે. તો અમે કહે છે કે હવે યોગી પાછા બે પ્રકારના હોય, દંભી યોગી હોય ને સાચો યોગી હોય. તો દંભી યોગી છે ને પથ્થર જેવો છે કે છે, એ તો ડૂબે પણ એના સંગમાં કોઈ ગયું હોય આશીર્વાદ લેવા તો એને ડૂબાડે, એવા દંભી યોગી હોય. એટલે આપણે જે મહાપ્રભુજી ગેવરવણની બેઠકમાં જે વૃંદાવનના મહંતની વાત કરવા અજગરના રૂપમાં આવ્યો હતો ને, એ આ દંભી યોગી કહી શકાય એમ. એ દંભી મહંત હતો, એટલે એના સેવકોને પણ ડૂબાડ્યા અને એ પણ ડૂબ્યો. પણ જે સાચો યોગી છે ને એ કેવો છે? તો પાંદડા જેવો છે. વૃક્ષનું જે પાંદડું હોય, પર્ણ હોય, એના જેવો છે. પોતે પાણીમાં તરી શકે, પણ એનામાં અન્યને તારવાની શક્તિ પાંદડામાં હોતી નથી. ત્યારે આ ભગવદીઓ કેવા છે? ભગવદીઓ તો લાકડાની નૌકા જેવા છે. એ સ્વયં તરી જાય અને એ નૌકામાં, સત્સંગની નૌકામાં જેટલા બેઠા હોય એ બધાને આ ભવ સમુદ્રની પાર ઉતારી દે છે. બીજી વસ્તુ કહે છે કે યોગીઓ તો સદાય વૈરાગી હોય, ઉદાસી હોય, જ્યારે ભગવાનના ભક્તો એવા નથી હોતા. ભગવાનના ભક્તો કહેવાય છે રસરૂપ પ્રભુના સાનિધ્યમાં રહેતા હોય છે, સદા રસમગ્ન રહેતા હોય છે. એટલું જ નહીં, પેનો સંગ કરનારને હરિરસનું પાન કરાવે છે. ધ્યાન તો સમાધિ માર્ગમાં કેવળ પોતાનું સુખ, એ લોકો યોગીઓ સમાધિ લે એટલે પોતાનું સુખ મળે, જ્યારે ભક્તિ માર્ગમાં તો પોતે કૃતાર્થ થાય અને બીજાને કૃતાર્થ કરી દે છે. તો એવો માર્ગ એટલા માટે કહે છે ને કે એવો માર્ગ શિવલ્લભ ભરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાળ કર્મ ન બાંધે રે, યમતી શિરે ધનુષ ન રાધે રે. અને આ માર્ગ કેવો છે? રસિકનનો માર્ગ છે. આ માર્ગમાં શુષ્કતા નથી. અને જ્યાં આગળ તમને શુષ્ક પ્રવચનો જોવા મળતા હોય કે શુષ્કતાની વાતો થતી હોય તો માનજો સાચો પુષ્ટિમાર્ગ નથી. સાચો પુષ્ટિમાર્ગ તમારે સમજવો હશે ને તો અસખાની વાણી મળશે. અસખાની વાણીમાં કૃષ્ણ લીલાના એટલા બધા ગાન કરવામાં આવેલું છે ને કે તમારું હૃદય ગદગદ થયા વગર રહેશે નહીં. હવે આપણે પ્રસંગો જ જોઈ છે આજે તો. હવે આ જે ભગવદીઓ હોય છે એને નિર્વાહ કેવી રીતે થાય? તો સત્સંગ વિના એ લોકો રહી શકે જ નહીં કે છે. તો ગુજરાતના પ્રવાસમાં એક પછી ગુસાઈજી પધાર્યા હતા, તો એક ગામમાં ગયા, તો એ ગામમાં એક જ વૈષ્ણવ હતો. એટલે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે આ ગામમાં બીજો કોઈ વૈષ્ણવ તો છે નહીં, તો પછી તારો નિર્વાહ કેવી રીતે થાય? તું સત્સંગ કેવી રીતે કરે છે કે છે? એકલો કે છે. તને વૈષ્ણવ ઉત્તર આપ્યો કે મહારાજ, અહીં એક વૃક્ષ છે કે છે, રોજ હું એની સાથે સત્સંગ કરું છું, તો એની સંગે મારી વૈષ્ણવતા ટકી રહી છે કે છે. એ વૃક્ષ પણ અહીંયા લખે છે કે એ વૃક્ષ ખરેખર વૈષ્ણવ જ હતું કે છે, અને કોઈ અપરાધ થઈ ગયો હશે એટલે એને વૃક્ષત્વની યોની પ્રાપ્ત થઈ છે. અને આપણે વ્રજયાત્રા કરવા ગયા છીએ, તો વ્રજયાત્રામાં આપણે જોઈએ છીએ કે વ્રજયાત્રામાં જેટલા વૃક્ષો છે ને એ બધા ભગવદીઓ છે. તમને એના એક્ઝામ્પલ આપું. આપણે લોકો તો બધી માનસી પરિક્રમામાં તમને એક જગ્યાએ હું લઈ ગયો છું.
આપણે જ્યારે રાધાકુંડમાં ગયા હતા તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ 2 કુંડ છે. તો એના જે કિનારા જે બાંધેલી પેલી ઘાટો બાંધ્યા એ થોડા વાંકા ચૂકા એક જગ્યાથી કરે. કેમ? તો આગળ 5 વૃક્ષો હતા. એ 5 ભગવદીઓ તો તપસ્યા કરતા હતા. એ મેં રાધાકુંડના મહાત્મા પ્રસંગ કરેલો છે. એવો જ વંદરાવનમાં લાલાબાબુનું મંદિર. તો લાલાબાબુના મંદિરમાં જ્યારે તમને હું માનસી રીતે લઈ ગયેલો ત્યાં પણ 2 વૃક્ષો હતા. એ ભગવદીઓ હતા કે અમે તપસ્યા કરી રહ્યા છીએ. વ્રજરસની પ્રાપ્તિ માટે લોકો ત્યાં આગળ વ્રજમાં ઝાડપાનનો અવતાર આવે તો પણ માગે છે, પશુ પંખીનો અવતાર માગે છે. આપણે બધી વસ્તુઓ વ્રજયાત્રા દરમિયાન બહુ સારી રીતે સમજ્યા હતા. તો અહીંયા લખ્યું છે કે જ્યારે ભગવદીય અને કોઈ કે ભ્રાંત થઈ ગયો હોય પણ એની ભગવદીયતા નષ્ટ થતું નથી. આપણે નાતા માટે જડ ભરતનું એક્ઝામ્પલ ગઈકાલે જ જોયું હતું આપણે કે રાજા ભરત એનો ઉદ્ધાર થવાનો જ હતો પણ એ હરણના બચ્ચામાં ફસાઈ ગયો, આસક્તિ જન્મીમાં એમાં એનો અંતરાય પડ્યો. પણ જે અંદરથી ભક્તિ તત્વ હતું એ નષ્ટ થયું નથી. ભક્તિનું બીજ કોઈ દુસંગ પણ તમને લાગી જશે ને તો પણ ભક્તિનું બીજ ક્યારેય નષ્ટ થતું નથી. ભક્તિનું બીજ હશે તો દુસંગ લાગી ગયો, ટાઈમ બિંગ માણસ તમને લાગશે કે આ તો આવો છે ને તેવો છે. પણ થોડાક સમયમાં જેવો સત્સંગ લાગ્યો અને પેલી અસરો દસંગની ઓછી થઈ ગઈ તો પેલું અંદરનું જે ભક્તિનું બીજ છે એ નવ પલ્લવિત થઈ જશે અને એમાંથી વૃક્ષ મોટો છોડ થઈ જશે. તો આ એક થિયરી છે કે ભક્તિનું બીજ ક્યારેય પણ નષ્ટ થતું નથી. એટલે એને જે વૃક્ષની પાસેથી એનો સત્સંગ થતો હતો ને એ રીતે એનો નિર્વાહ ચાલતો હતો. પછી હરિરાયજી એનો પણ જે શિક્ષાપત્ર જેમાં લખ્યું છે કે ભાઈ સત્સંગ માટેનો તાપ, એ પોતે પણ સત્સંગ માટે તાપ કરતા અમુક શિક્ષાપત્રો એવા છે કે છે લખ્યું છે કે અમને પોતાને એટલે કે હરિરાયજી લખે છે અમને ભગવદીઓનો સંગ દુર્લભ છે. ચિત્ત પણ સાધનના અભાવથી આપોઆપ ભગવાનથી વિમુખ રહે છે. કોણ જાણે ભગવદીઓનો સંગ મને ક્યારે પ્રાપ્ત થયો. હરિરાયજી જેવા હરિરાયજી, જો કે તો દિનતાનો સાગર હતા એટલા હું લખે છે. બાકી એમને એવું કોઈ લખવાની જરૂર નથી પણ પોતે દિનતા પ્રકટ કરી છે આપણા જેવાને બોધ આપવા માટે. ભગવદીઓના હૃદયમાં સત્સંગનો વિરહ તાપ હોવો જોઈએ. દૈવ યોગે જો મને સત્સંગ નહીં મળે તો મારા ભગવત ભાવની પોષણ નહીં મળે અને ચિત્ત દોષ અને કલેશથી ભરાઈ જશે. આમ છતાં ભગવદ આશ્રય શિથિલ થઈ જશે અને પરિણામે મારી શી ગતિ થશે. તો એમ ચિંતન કરતાં કરતાં સત્સંગ માટે હંમેશા આતુરતા રાખવી. હવે આ એક થિયરી બીજી એમાં આવે છે કે તમે જે વસ્તુની આતુરતા રાખશો તો ભગવાન તમારા હૃદયમાં બિરાજીને બધું જ જાણે છે. તમને જે વસ્તુ એટલે કીધું ને કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામિ. આ શ્લોક હું ઘણી વાર બોલી ચૂક્યો છું. એક જ વસ્તુ સમજાવું, આ સિદ્ધાંતો છે અમુક કે તમે જેવો ભાવ કરશો એવું ભગવાન તમારા ભાવનું પોષણ કરશે. તમને સત્સંગ જરૂરી છે તો સત્સંગ આપશે. તમને જે જોઈએ છે ભગવાનના ઘરે શું ખોટ છે. સંકલ્પ માત્રથી જે દ્વારકા બનાવી શકે, સંકલ્પ માત્રથી જે રાતોરાત સુદામાને ઇન્દ્રનો વૈભવ આપી શકે, રાતોરાત જે એક ધ્રુવ માટે આખો ધ્રુવલોક ઊભો કરી શકે, એના માટે શું અશક્ય છે કોઈ? ફક્ત સવાલ છે તમારા સંકલ્પનો. તમારા મનમાં એવો ભાવ હોય કે તમે કોઈ પણ વ્યક્તિ હોય એને ઘણી લૌકિક અડચણો થતી હોય, ભક્તિ કરવી છે પણ ઘરની વાતાવરણ અનુકૂળ નથી, આર્થિક રીતે બી તકલીફ થતી હોય, બાળકો તરફી સહકાર, આવા નાના મોટા દરેકના અલગ અલગ પ્રોબ્લેમ હોય. એવું બધાને એક જ પ્રોબ્લેમ હોય, દરેકના અલગ અલગ પ્રોબ્લેમ હોય. પણ તમે એક મનમાં જરા તમારા મનમાં ગમે તેવો પ્રોબ્લેમ હોય, તમારું સ્વાસ્થ્ય સારું ના રહેતું હોય, આવો બી પ્રોબ્લેમ ક્યારે કોર્સને ભક્તિ કરવી છે, બધું અનુકૂળ છે પણ શરીરનો સાથ નથી. સાહેબ તમે થોડુંક મનમાં તો એક ભગવાનને કહો કે પ્રભુ હું તારું છું, મારે તારી પાસે આવવું છે, આ સંસારના સુખો માટે હું ભક્તિ નથી કરતો, પ્રભુ મારે તારા ધામમાં આવવું છે, પ્રભુ આ શરીર મારું સ્વસ્થ હોય તો હું તારી ભક્તિ વ્યસ્તિત કરી શકું. આટલું જરા ભગવાનને પ્રેમથી કહો તો એકાંતમાં બેસીને વિનવો તો ખરા. અમારો લાલો માની જશે, અમારો લાલો હઠીલો જરૂર છે પણ થોડી વારમાં તો માની જશે. એને થોડું મનાવવું પડે છે. લાલાને મનાવતા શીખો થોડુંક, બાકી માની જશે, ચોક્કસ માની જશે. તો તમારો શરીરનો રોગ જ જતો રહેશે.
તમારી કુટુંબિક આર્થિક સ્થિતિ હશે તો એ સુધરી જશે. તમારા કુટુંબમાં અનુકૂળતા સેવાની નહીં કરતા હોય તો પતિદેવ પણ સુધરી જશે. સ્ત્રીઓ માટે પતિદેવ અને પુરુષ માટે સ્ત્રી. અને બધી અનુકૂળતા ભગવાન તો તત્પર જ છે ભક્તને મદદ કરવા માટે. સવાલ આપણા સંકલ્પની છે, આપણો દૃઢ નિર્ધાર જોઈશે. તો એ બી તમે સત્સંગમાં આતુરતા રાખશો તો સત્સંગ પણ તમને ભગવાન ઘેર બેઠા મેળવી આપશે. તમારે જવાની જરૂર નહીં પડે. પેલા કહે છે ને કે સમર્થ ગુરુ મળે તો કહે છે કે આપણને માર્ગદર્શન આપે. અરે ભાઈ, આપણો અધિકાર નથી માટે આપણને સમર્થ ગુરુ મળતા નથી. આટલા બધા ભગવદીઓને સમર્થ ગુરુ મળ્યા તો આપણને કેમ ન મળે? આપણને પણ મળે. તો એ આપણો અધિકાર નથી. એવી રીતે તમે ભગવાનની પાસે કોઈકને કોઈક સંબંધ બાંધશો તો ભગવાન તમારું તમારું કામ બી કરશે અને તમારી વાત પણ સાંભળશે. હવે અહીંયા લખે છે કે જેનો સંગ કરવો જોઈએ એવા ભગવદીઓ આ કળીકાળમાં દુર્લભ છે પાછા. અને એવા ભગવદીઓ દુર્લભ છે અને ભગવદીઓ હોય તો એવા ભગવદીઓનો સંગ પણ દુર્લભ છે. માન છતાંય વૈષ્ણવે નિરાશ થવાની જરૂર નથી. ભગવાન ભક્તના હૃદયની આતુરતા જોશે તો તરત જ એના માટે બધી સગવડ કરી આપશે. આના માટે હું તમને નવનીત શાસ્ત્રીજીનું એક્ઝામ્પલ મેં કદાચ આપ્યું હશે, છતાં ફરીથી રિપીટ કરું છું કે નડિયાદવાળા નવનીત શાસ્ત્રીજી બેઝિકલી સિવિલ એન્જિનિયર ગવર્મેન્ટ જોબ કરતા હતા. તમે જાણો છો સરકારી ખાતામાં PWDમાં નોકરી હતી એમની સિવિલ એન્જિનિયરની. અને પોતાને તગાડે સરકારી નોકરી એટલે પગાર તો ફટ દઈને પહેલી તારીખે પગાર હાથમાં આવી જ જવાનો હતો. હવે એના પિતા કર્મકાંડી બ્રાહ્મણ હતા. હવે કર્મકાંડમાં તો શું છે, આવક થાય ના થાય, ઓછી થાય વધતી થાય, બધી આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાઓ રહે. હવે એમને શું થયા કર્યું નવનીત શાસ્ત્રીજીને કે પ્રભુ તે મને આ બ્રાહ્મણનું ખોડિયું આપ્યું છે તો શું મારી જિંદગી આ ઈંટ ચૂનો રેતી સિમેન્ટ પથ્થરમાં પૂરી થઈ જશે? કે સિવિલ એન્જિનિયરનું કામ શું, આની સાથે જ જિંદગી કાઢવાની ને? પ્રભુ તે તો મને બ્રહ્મનો દે આપ્યું છે, મારે તો ભાગવત ભણવું છે, મારે તો ભાગવત ભણવું છે. પ્રભુ મારા એવી જિંદગી નથી જીવી. આવો રોજ વિરહ કરે, રોજ ભગવાનને કાલાવાલા કરે. એમને એમ 3 વર્ષ નીકળી ગયા. રોજ ઓફિસમાં જાય, પાછા ઘેરે આવે, મનમાં થાય કરે અરે પ્રભુ આ દાસ પર કૃપા કરો પ્રભુ, મારે આવી જિંદગી નથી જીવી. જો એમનો હૃદય તરવરાટ તલસાટ હતો એનો. આ નવનીત શાસ્ત્રીજીના પુસ્તકમાં લખેલું છે. અને ભગવાને એમની વાત સાંભળી અને એવા બનાવો બન્યા કે એમને નોકરી પણ છોડી દીધી. અને એમને જાતે છોડવી નથી પડી. ધ્યાન રાખજો બધા. જાતે એક જ વાર લખ્યું છે, મેં એક જ વાક્યમાં રેઝિગ્નેશન મોકલી આપેલું કે નો લોંગર આઈ કેન સર્વ ધી ગવર્મેન્ટ. બસ એક જ વાક્યમાં મેં કહે મારું રાજીનામું મોકલી આપ્યું એવું લખ્યું છે એમને કહે છે. અને તરત જ રાજીનામું તો સરકારમાં તો સ્વીકારી લીધું, બીજો કોઈ ક્વેશ્ચન હતો નહીં કહે છે. અને પછી હવે સવાલ હતો કે રાજીનામું તો આપી દીધું પણ નોકરી તો છોડી દીધી છે કે છે. પરંતુ 2 પ્રશ્ન ઊભા થયા મોટા, આર્થિક નિર્વાહનો અને બીજો સવાલ આવીને ઊભો રહ્યો કે ભાગવત તો બન્યા નથી, ભાગવત માટે જીવન આપવું છે. સાહેબ ભગવાને બનાવો એવા બનાવો મળ્યા કે નાગરદાસ બામણિયા જે કિકા શાસ્ત્રીના ભાઈ હતા એ અમદાવાદથી સ્વખર્ચે દર શનિ રવિએ નડિયાદ જાય અને શાસ્ત્રીજીને ભાગવત બનાવે, પુષ્ટિ માર્ગે ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. પછી ગોકુલવાળા જે દાદાજી હતા એ દાદાજીએ પણ એમને પ્રેરણા કરી ભાગવત ભણવાની. અને આ રીતે એમને નિર્વાહ જે કહે છે ને કે ભાગવતનું શિક્ષણ એમને મળતું ગયું. પછી આપણા તમને તો ખબર છે કે પુષ્ટિ માર્ગમાં અત્યારે સમર્થ વિદ્વાન તરીકે તૈયાર થઈ ગયા. પુષ્ટિ પુલિન, શ્રીમદ ભાગવત રસાસ્વાદ જેવા આટલા ઉત્તમ પ્રકારના પુસ્તકો આપણા બધા માટે મૂકતા ગયા છે. 2013માં પ્રભુના ધામમાં પહોંચી ગયા. તો આ એમનો તલસાટ હતો હૃદયનો કે મારે ભાગવત ભણવું છે, મારે સરકારી નોકરી કરવી નથી. તો સાહેબ ભગવાન એમનું સાંભળ્યું કે ના સાંભળ્યું? તો એવી રીતે આપણો જો સત્સંગ માટે તલસાટ હશે તો પ્રભુ જરૂરથી આપણી વાત સાંભળશે. દયારામનું એક પદ છેલ્લે કહી દઉં પછી આપણે આજે સત્સંગ પૂરો કરીએ છીએ. દયારામનું પદ શું હતું? વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ગુમે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે.
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ગુમે. આ સત્સંગનો પ્રભાવ કેવો છે? તો ભગવદીઓના સંગમાં જેટલા આવે એ બધાને ભગવદીય બનાવી શકે છે. એટલે પારસમણી છે ને એ સોનાને લોઢાને પારસમણી લોઢાને સોનું બનાવી શકે છે, પણ સોનાને લોઢાને પારસમણી બનાવી શકતો નથી. પરંતુ ભગવદીઓનું સામર્થ્ય એવું છે કે એની જોડે ગમે તેવો દુષ્ટમાં દુષ્ટ માણસ આવેલો હોય તો પણ એને પરમ કોટીનું ભગવદીય બનાવી શકે છે. એક્ઝામ્પલ જોઈએ તો નારદજીએ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકીનું રૂપાંતરણ કરી દીધું. વાલીઓ આપણે વાર્તામાં સોચીએ છીએ ને કે પેલા એ લૂંટીને એનું ઘરનું ગુજરાન ચલાવતો હતો, એમાંથી સમર્થ મહાન વાલ્મીકી ઋષિ બની ગયા. કોના પ્રતાપે? નારદજીના સંગથી. તો ચલો વૈષ્ણવ, સત્સંગનો ઘણો મહિમા આપણે 3 દિવસથી ગાઈએ છીએ. આજે આ સત્ર અહીંયા સત્સંગ જ્ઞાન હેતુ વિશે વાત કરવાની પૂરી કરીએ છીએ. હવે આવતીકાલે આપણે શ્રીમ ભાગવત કારણમ એ જે નામ છે એ શ્રીમનું નામ, એના પર વાત કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.